જય ગૌ માતા. મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડવ. આ મારા સાથી મિત્ર મહિપાલસિંહ ગઢાળી અને એક હમણાં આવશે મુન્નાભાઈ સીતાપર, બાપભાઈ સીતાપર. અમે 5-6 જણા છીએ. અમે શરૂઆતમાં કે ખેડૂતોને કેમ સહેલું પડે એની માટે એક કાગળનો અમૃતકુંડ બનાવ્યો હતો અને આ ખેડૂતો માટે અમૃત સમાન જ છે. એટલે આની અંદર જેવડી મોટી ખેતી હોય એવડો આ અમૃતકુંડ બનાવીને કોઈ જાતની મહેનત ન થાય, ટીપણામાં ઓગાળવું ગાળવું ન પડે અને સીધું જે વાડીનું વેસ્ટ વસ્તુ છે અને એનું જે જમીનને જે આપણે લીધું છે ધરતીમાં આગળથી અને એને પાછું દેવા માટેનું આ અમૃત સમાન છે. એટલે અમે આનું નામ અમૃતકુંડ પાડ્યું છે અને આ અમૃતકુંડ બનાવ્યું છે. અમે બધા 7-8 વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરવી છીએ અને નવા સંશોધનો કરતા રહેવી છીએ. અમારો હેતુ એક રાષ્ટ્ર પ્રેમનો છે કે કઈ રીતે ગૌ માતા બચે અને કઈ રીતે માણસનું સ્વાસ્થ્ય બચે, કઈ રીતે ખેડૂતો બચે, કઈ રીતે વાતાવરણ સુધરે અને આ એક રાષ્ટ્ર સેવા કરવી છે. જય ગૌ માતા. શું આવે છે આની અંદર વાડીનું ટોટલી વેસ્ટ આવે છે. ગૌમૂત્ર, ગોબર, આંકડો, વાડીનું ખડ, નીણનો ઓગા, પછી હાંઠીનો ભૂકો, જે પણ પાંદડા હોય એ બધું આની અંદર નાખી દેવાનું. હા, પાણી ભરી દેવાનું. અને આ જે છે એ અમારું ફિલ્ટર છે. આનપા બતાવો. આમાં ફિલ્ટર થઈને પાણી આવી જાય અને સીધું ડ્રીપ ની અંદર વ્યૂ જાય છે અને અમારા સંપૂર્ણ પાક ની અંદર આ અમે આપીએ છીએ. તમારા ખાતર એક જગ્યાએ નાખવા જવું ન પડે. અમારે બજારમાંથી કોઈ પણ 1 રૂપિયાનું ખાતર કે કોઈ પણ વસ્તુ લેવી નથી પડતી. અત્યારે અમારો પ્રોજેક્ટ એવો છે કે આ અમારું જે બધી વેસ્ટ વસ્તુ છે એમાંથી અમે નેચરલી ખાતર બનાવશું અને બીજા ખેડૂતોને વેચશું. તમે આમાં દૂધ ગોળનો પ્રયોગ કરો છો? દૂધ ગોળ, પછી સીવીઆર મેથડ, એક તમારી મેથડ જે દૂધ ગોળ, ગૌમૂત્ર, છાણ અને ગોળનું પાણી, એક માટી, એરંડી તેલ, સોયાબીન અને અરીઠા. બહારથી કઈ લેવું તો પડે? બહારથી અમે કોઈ પણ વસ્તુ બિયારણ સિવાય કોઈ અને જાજુ 99% બિયારણ અમારું પોતાનું જ હોય છે. આ ગામમાં દૂધ ગોળના ખેડૂત કેટલા છે? આ ગામની અંદર દૂધ ગોળના લગભગ 500 થી 600 ખેડૂત હોય છે ગઢડા તાલુકાની અંદર. આજુબાજુમાં બધે આ ગઢડા તાલુકાની અંદર 73 ગામની અંદર 500 થી 600 ખેડૂતો છે ને. ખેડૂતો વધે છે, ઘટતા નથી. યોગેશભાઈ, મારે એક પૂછવું હતું કે હમણાં માવઠું થયું હા ત્યારે તમે મને વાત કરતા હતા કે શું કાળજી રાખી તો બીજા કરતા તમારે નુકસાન ઓછું થયું ને બીજાને એનો ફાયદો થઈ શકે? જે પ્રકૃતિની હારે જેને છેડછાડ કરી છે ને એને પ્રકૃતિ સાહેબ જવાબ આપી દેશે. અને જે કુદરતી પ્રાકૃતિક ખેતી કરે છે ને એ કોઈ ખેડૂતને નુકસાન નથી. નુકસાન થાય કે ભાઈ નિંભાડો જગે તો દાજવી તો ખરા, પણ પ્રાકૃતિક ખેતી વાળાને નુકસાની નથી. રાસાયણિક ખેતી વાળાને જેટલી નુકસાની છે ને એની 1% પ્રાકૃતિક કૃષિ વાળાને નથી નુકસાની. આ અમારે 1.5 કલાકની અંદર 14 ઇંચ વરસાદ પડ્યો. તો આ મારી જમીન આશી છે ને તો પડાબાર પાણી નહોતું નીકળ્યું. અને અત્યારે આ મારા ચણાની અંદર 2 જ પાણ આપ્યા, ત્રીજું પાણ નથી આપ્યું. આ જમીન જ એટલે પાણી ઓછું જોઈએ. હાવ એટલે હાવ સામાન્ય પાણી જોઈએ. તો મિત્રો, આપ સબ ક્યારે પણ આ યોગેશભાઈ ની મુલાકાત કરી હોય તો તમારો મોબાઈલ નંબર શું છે? મારો મોબાઈલ નંબર છે 99983073. મારું ગામ ગઢડા સ્વામીના, તાલુકો ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ. આપણે ગયા વર્ષે વિડીયો ઉતાર્યો હતો, કેટલા માણસો કેટલો વિડીયો બન્યો? એ વિડીયો 5 લાખ માણસોએ જોયો છે અને એ વિડીયો જોઈને આઉટ સ્ટેટમાંથી રાજસ્થાન છે, MP છે, પછી આસામથી છે, કર્ણાટકથી છે, મહારાષ્ટ્રથી છે લોકો આવે છે.